આપો થોડી સ્પીડ અને આ લેનમાં ગમે તે એક લેનમાં રાખો કાં તો લેફ્ટમાં લઈ લો બસ થોડી બસ આપો થોડી સ્પીડ આમ લેફ્ટમાં રાખો અને ઢીલું પકડવાનું એકદમ સ્ટીરિંગને બહુ અક્કડ હાથથી નહીં પકડવાનું જવા દો આપો થોડી સ્પીડ ત્રીજો ગેર એટલે 25ની સ્પીડ 25થી 30ની હોવી જોઈએ જો આપો સ્પીડ ક્લચ દબાઈને ચોથો કરો સીધે સીધો હા સીધે સીધો ખેંચો ન્યુટ્રલ થઈને ખેંચો સીધો પાછળ ખેંચો જ બસ થઈ ગયો ચોથો જવા દો ધીમે જવા દેજો હવે ધીરે ધીરે દબાવતા જાઓ સ્પીડ આલો થોડી ક્લચ આખો ઉપાડીને સ્પીડ આલો ફીટ ના પકડો તમે તો જવા દો સ્ટીરિંગ એકદમ હલકું રાખો કેમ કે સ્ટીરિંગ એકચ્યુઅલી એમની મેં ભીડાય છે ને હવે ગેર થોડો ઓછો કરો ના ચાલશે હમણાં ત્યાં જઈને કરવાનું જ છે હવે ત્યાં સ્લો કરશો એટલે એ વખતે બદલવાનું જ છે ખ્યાલ વધારે સ્પીડ હોય અત્યારે એકદમ ના બદલાય પછી ત્યાં જઈને બદલવાનો છે ત્યારે જ બદલવાનો હા હવે કરો બીજો ગિયર ન્યુટ્રલ કરો ડાબી બાજુ પાછળ હા જવા દો ઉપાડો ક્લચ ધીરેથી જવા દો દીદી જવા દો સાઈડ લાઇટ અપાય નીચે આપો જવા દો ત્યાં જાઓ એટલે ઊભા રહ્યો તો પાછો પહેલો ગિયર કરવાનો અંદર નહીં આપણે ધ્યાન આપવાનું છે જવા દે જબરો કયો પેલો એ તો જાય એ બધા તો રેગ્યુલર વાળાને એ બધું નહીં ફિકર કરવાનું આપણે આપણામાં ધ્યાન આપવાનું જવા દો ક્લચ દબાઈ લો થોડી બ્રેક કરો પહેલો કરી લો કરો બ્રેક હજુ હા હજુ કરો બ્રેક બસ ખોલો બ્રેક હવે ક્લચ ઉપાડો અડધા ક્લચ રેસ ઉપર નહીં જવાની જરૂર બ્રેક ઉપર જ રહો ખાલી અને તરત ટર્ન મારી લેજો બરાબર હા પણ તો હા જવા દો તમે ધીમે ધીમે ક્લચને બ્રેક કરો બ્રેક હા બસ હમણાં ઉભા રહો હવે બ્રેક ખોલો થોડો ક્લચ ઉપાડો બ્રેક ઉપર રહેવાનું પગ હવામાં નહીં રાખવાનું કે અત્યારે રેસનું જરૂર જ નહીં તમારે જવા દો ક્લચ ઉપાડો હજુ આગળ જઈને પછી ટર્ન મારજો પહેલાં ઉભાઈ રહેવું પડશે કદાચ હવે કાપી લો ફૂલ ટર્ન માર દો સેટ થઈ જશે જવા દો ધીરે જવા દો કરો સીધી જવા દો ક્લચ ઉપાડી કરો સીધી થઈ ગયું હા આ રીતે એડજસ્ટ કરવું પડે જવા દો કરો મારી સાઈડ જવા દો છે